નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દીવથી 31st પાર્ટી કરીને આવતા નશાખોરોને ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરથી પોલીસે ઝડપી પાડ્યા છે. 31 ડિસેમ્બર 31 ને લઈને અમરેલી જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી, જેમાં 31 ને અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાંતની સૂચનાથી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકપોસ્ટ ખાતે ચેકિંગ હાથ ધરાયું હતું. દીવથી 31 પાર્ટી કરીને આવતા નશાખોરોને ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરથી પોલીસે ઝડપી પાડ્યા હતા. ટીંબી ચેકપોસ્ટ, ચારનાડ ચોકડી, તાતડી ચેકપોસ્ટ, ભેરાઈ ચોકડી નજીક સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક હાથે વાહન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં નાગેશ્રી પોલીસ દ્વારા ટીંબી ચેકપોસ્ટ ખાતે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટીંબી ચેકપોસ્ટ ખાતે એએસપી વલય વૈદ્ય, નાગેશ્રી પીએસઆઈ પીવી પલાસ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો વાહન ચેકિંગમાં જોડાયો હતો. તો સાથે ચેકિંગ દરમિયાન નાગેશ્રી પોલીસે 31 કેસ, ડુંગર પોલીસ 8, મરીન પીપાવાવ પોલીસે 6 પીધેલી હાલતમાં નશાખોરોને ઝડપી પાડ્યા હતા. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.